માર્બલ લિફ્ટરનો ઉપયોગ કરવા માટેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં સ્વાગત છે. માર્બલ લિફ્ટરનો ઉપયોગ કરવાના ફાયદા. માર્બલ લિફ્ટર એ પથ્થર ઉદ્યોગમાં ભારે માર્બલ સ્લેબ અને ટાઇલ્સને ઉપાડવા અને પરિવહન કરવા માટે વપરાતું સાધન છે. તે સુરક્ષિત અને કાર્યક્ષમ હેન્ડલિંગની ખાતરી કરે છે જે ઈજા અને સામગ્રીના નુકસાનના જોખમને ઘટાડે છે. માર્બલ લિફ્ટરના ભાગો. લિફ્ટિંગ ગિયર એ હોસ્ટિંગ પોઇન્ટ છે. ગેસ હોલ્ડર કાર્યરત ગેસનો સંગ્રહ કરે છે. લેબર સેવિંગ ડિવાઇસ મેન્યુઅલ પ્રયત્ન ઉત્પાદિત કરે છે. વેક્યુમ પંપ સક્શન પેદા કરે છે. સક્શન કપ માર્બલ સાથે જોડાય છે. બેટરી ઘટકોને પાવર આપે છે. એર ટ્યુબ વેક્યુમ સિસ્ટમને જોડે છે. કંટ્રોલ વાલ્વ વેક્યુમ પ્રેશરનું નિયમન કરે છે. વાયરલેસ કામગીરી માટે રિમોટ કંટ્રોલ. રિલીઝ માર્બલને અલગ કરે છે. વેક્યુમિંગ સક્શન પેદા કરે છે. પાવર સ્વિચ મશીનને ચાલુ અને બંધ કરે છે. વેક્યુમ ગેજ શૂન્યાવકાશ દબાણ દર્શાવે છે. ઇલેક્ટ્રિક મીટર વિદ્યુત પરિમાણોનું નિરીક્ષણ કરે છે. સમાન સાધનો સાથે સરખામણી. માર્બલ લિફ્ટર ટૂલ સક્શન કપ સાથે શ્રમ અને નુકસાનનું જોખમ ઘટાડવા કાર્યક્ષમ, સલામત અને સ્વચાલિત લિફ્ટિંગ પ્રદાન કરે છે. પરંપરાગત પદ્ધતિઓ ધીમી, ઓછી સલામત અને વધુ શ્રમસઘન છે. અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ. હંમેશા સેફ્ટી ગોગલ્સ, ઇયર પ્લગ, સેફ્ટી ગ્લોવ્સ, સેફ્ટી માસ્કનો ઉપયોગ કરો. ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો? કોઈપણ નુકસાન માટે માર્બલ લિફ્ટરનું નિરીક્ષણ કરો અને ભાગોના યોગ્ય કાર્યની ખાતરી કરો. આર્મ્સના સ્લેબને સ્થિર સપાટી પર સુરક્ષિત રીતે ગોઠવો. લિફ્ટર, આર્મ્સ અથવા ક્લેમ્પ્સ સાથે સ્લેબને કેન્દ્રમાં રાખો અને સંરેખિત કરો. સ્લેબના કદ અને જાડાઈને બંધબેસતા કરવા માટે આર્મ્સ અથવા ક્લેમ્પ્સને સમાયોજિત કરો. લિફ્ટિંગ મિકેનિઝમને સક્રિય કરો અને સ્થિરતા સુનિશ્ચિત કરીને ધીમે ધીમે સ્લેબને ઊંચો કરો. ચોક્કસ હલનચલનને ટાળીને સ્લેબને કાળજીપૂર્વક સ્થાન પર નીચે કરો. ટૂલ્સની જાળવણીની ટિપ્સ. દરેક ઉપયોગ પછી મશીનને સાફ કરો. નિયમિતપણે ક્ષતિગ્રસ્ત ભાગોને તપાસો અને જરૂર મુજબ બદલો. કાર્યક્ષમ અને સલામત કામગીરીની ખાતરી કરો. આભાર.